નમસ્કાર, હું ફરીવાર આવ્યો છું આપની સમક્ષ. આગળના પોઈન્ટ ઉપર જ ફરી વાત કરું છું કે ક્યારેય કોઈનું ઘર અને એની જગ્યા જોઈને એવું ક્યારેય નક્કી ન કરવું કે તકલીફમાં નથી અથવા એમને પ્રોબ્લેમ નથી. આવા જ એક દીકરીના ઘરે અમે લોકો ગયેલા અને અમે ત્યાં ગયા પછી જાણ્યું એમને ફ્લેટ પણ પોતાનો છે પણ મકાનને શું કરે? કેમ કે 3 દીકરીઓ છે, મમ્મી પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા છે, બાને કેન્સર છે, બા હમણાં જ ગુજરી ગયા, દાદા એકલા છે, એમનું જેટલું પણ સેવિંગ હતું એમણે દીકરીઓને ભણાવી. સ્ટીલ એક છોકરી 9થમાં છે, એક 6થમાં છે, એક 5થમાં છે. હવે ક્યાં જાય, શું કરે? તો અમારા સુધી મેસેજ આવ્યો કે ભાઈ આવું કંઈક છે, તમે જાઓ. તો અમે જઈને એમને મળ્યા. ત્યારે અમે જાણ્યું કે ખરેખર જો આ દીકરીઓ ભણશે તો એ ભવિષ્ય બનાવશે અને એ ભવિષ્ય બનાવ્યા પછી આ બીજી દીકરીઓનું પણ ભવિષ્ય જાતે બનાવી શકશે. એટલે અમે રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટે એને ફીઝની હેલ્પ કરી ખાલી. તો મિત્રો, આપણે આ દીકરીની વ્યથા એના મોઢે સાંભળીએ. મારું નામ છે ભાનુ સિદ્ધિ. હું સ્કૂલમાં ભણું છું. મારા મમ્મી પપ્પા કંઈક ખોવા ખાતે એટલે એક્સપાયર થઈ ગયા છે અને બા પણ નથી. અત્યાર સુધી એજ્યુકેશનનું બધું સેવિંગ્સમાં દાદાએ એમાં નાખ્યું. સ્ટીલ હજી એજ્યુકેશન ચાલુ જ છે, પણ અમે કોન્ટેક્ટ કર્યો આગળ રાગિણીબેન ટ્રસ્ટ જોડે, જેમણે અમારી ફીસ માટે હેલ્પ કરી છે. અમે બહુ આભાર માનીએ છીએ એમનો કે એમણે અમારી માટે હેલ્પ કરી. થેન્ક યુ. मैं राव साहेब बत्ती से 7th डे इंग्लिश मीडियम स्कूल का प्राचार्य हूँ और मैं रागिनी बहन ट्रस्ट का बहुत शुक्रगुजार हूँ. ये एनजीओ चलाते हैं और इनके माध्यम से हमारे 3 लड़कियों को स्कॉलरशिप दी गई है, फीस भरा गया है और मुझे उनका चेक भी मिला है. तो मैं इनके कार्य को सराहता हूँ और तहे दिल से शुक्रिया करता हूँ. थैंक यू सो मच. फ्रेंड्स, दूसरी एक बात करनी है कि स्कूल के हर प्रिंसिपल सर को मेरा 2 हाथ जोड़ के विनंती है, रिक्वेस्ट है कि ऐसे बच्चों को डिटेल में जाके उनके घर के लिए थोड़ा रिसर्च करें और जो जेन्यून लगे तो उनका फीस थोड़ा कम करें ताकि ये पढ़ सके, पढ़ाई रुक ना जाए उनकी. बस मेरी इतनी रिक्वेस्ट है.